હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ જુવારની ધાણીના લાડુની રેસીપી. હમણાં જ હોળીનો તહેવાર ગયો એટલે બધાના ઘરમાં જુવારની ધાણી હોય છે અને તેને કોઈ જ ખાતું નથી, એટલે આજે આપણે તેના લાડુ તૈયાર કરીશું. એટલે ધાણી ઉપયોગમાં આવી જાય અને ખવાઈ જાય. તો ચાલો બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ફેસબુક પેજ પરથી વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરજો. તો જુવારની ધાણીના લાડુ બનાવવા માટે મેં 3 વાટકા જુવારની ધાણી લીધી છે. તેને ચાળી અને સાફ કરી લીધી છે. હવે જે વાટકાથી જુવારની ધાણી લીધી છે તે જ વાટકાના માપથી મેં 1 વાટકો ગોળ લીધો છે. અહીં મેં દેશી ગોળ લીધેલો છે. તમે તમારી પસંદ પ્રમાણેનો કોઈ પણ ગોળ લઈ શકો છો. તો જેટલો ગોળ છે તેના કરતાં 3 ગણી ધાણી લીધેલી છે. હવે મીડિયમ ફ્લેમ પર જાડા તળિયાવાળી કોઈ મોટી કઢાઈ ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચી ઘી નાખીશું. તો ઘી ગરમ થાય એટલે આપણે લીધેલો બધો જ ગોળ પેનમાં એડ કરી તેને ચલાવતા રહી ગોળ સારી રીતે ઓગાળી લઈએ. તો તમે આ રીતે થોડી વાર ચલાવતા રહી થવા દેશો એટલે થોડી જ વારમાં ગોળ એકદમ સરસ ઓગળી જશે. હવે તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. હજુ તેને ચલાવતા રહી ગોળનો પાયો તૈયાર કરીશું. તો થોડી વાર પછી ગોળમાં ઘણા બધા બબલ્સ થઈ રહ્યા છે. હજુ તેને ચલાવતા રહી થવા દઈએ. તો અહીં ગોળનો જે રીતે ચીક્કીમાં પાયો તૈયાર કરીએ છીએ તે રીતે બિલકુલ નથી કરવાનો. માત્ર ગોળનો થોડો કલર ચેન્જ થાય અને ગોળ સારી રીતે ફૂલાય ત્યાં સુધી જ થવા દેવાનો છે. તો હવે ગોળનો પહેલાં કરતાં કલર ચેન્જ થઈ ગયો છે અને ગોળ સારી રીતે ફૂલાઈ ગયો છે. હવે તેમાં આપણે થોડી થોડી ધાણી એડ કરતા જઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે તેમાં આ રીતે થોડી થોડી ધાણી નાખીશું અને તેને બરાબર મિક્સ કરીશું. તો એકસાથે બધી જ ધાણી બિલકુલ નથી નાખવાની. થોડી થોડી ધાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ એટલે સારી રીતે બધું મિક્સ થઈ જાય. તો હવે સ્લો ફ્લેમ પર જ તેને આ રીતે બધું એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે પેન નીચે લઈ લઈએ અને તેને સરખું મિક્સ કરી લઈએ. તો હવે ગોળ અને ધાણી બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે હાથને થોડો પાણીવાળો કરી લઈએ અને તેમાંથી લાડુ તૈયાર કરી લઈએ. તો આપણી પસંદ પ્રમાણે નાના મોટા જે સાઈઝ પસંદ હોય તે સાઈઝના લાડુ તૈયાર કરીશું. તો હવે લાડુ રેડી છે. હવે તેને બાઉલમાં મૂકીશું અને આ રીતે બીજા લાડુ પણ રેડી કરી લઈએ. હવે બધા જ લાડુ રેડી છે તો તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે જુવારની ધાણીના લાડુ. એકદમ સરળતાથી આ લાડુ તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં સારા લાગે છે અને જો જુવારની ધાણી ઘરમાં પડેલી હોય તો તેનો ઉપયોગ પણ થઈ જાય છે. તો આ લાડુ એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં સારા લાગે છે. જો તમારી પાસે પણ જુવારની ધાણી પડેલી હોય તો આ લાડુ જરૂર બનાવજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.